ભાવનગરના ચર્ચિત ડીવાયએસપી રીમાબા ઝાલા વિરુદ્ધ હવે જે ગુનાઓનો ઇતિહાસ જેનો સૌથી વધારે લાંબો જેવા હેડ કોન્સ્ટેબલ નયના બારૈયાએ ઘણા ગંભીર આક્ષેપો મૂક્યા છે અને હવે તેમનું હોસ્પિટલમાંથી એક નિવેદન સામે આવ્યું છે. શું છે સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભાવનગરમાં છેલ્લા ઘણા સમયથી ડીવાયએસપી રીમાબા ઝાલા જે ચર્ચાનો વિષય બન્યા છે અને હવે આ જ મુદ્દે હવે આપણે જોયું હતું કે જે નયના બારૈયા જે હેડ કોન્સ્ટેબલ છે ભાવનગરમાં તે થોડા સમય પહેલા ચર્ચામાં આવ્યા હતા. જે બાદ જે 9 ફેબ્રુઆરીએ તેમના વિરુદ્ધ એક 5મો વધુ ગુનો નોંધવામાં આવ્યો, જે બાદ તેમનું એક નિવેદન સામે આવ્યું, તેમણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ હવે તેમને બોટાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે હવે બોટાદની હોસ્પિટલમાંથી તેમણે રીમાબા ઝાલા વિરુદ્ધ જે છે ગંભીર આક્ષેપો મૂક્યા છે. પહેલા શું કહ્યું છે પહેલા તે સાંભળી લઈએ. 5 ગુના નોંધવામાં આવ્યા છે. એક એટ્રોસિટીની મદદગારીમાં, પ્રોહિબિશનમાં મતલબ મારા કબજામાંથી મળ્યો જ નથી. વિડીયોગ્રાફીમાં તો મને બતાવે, અને જો મળ્યો હોય ને હાલ તો હું એક હતી તો પછી પાર્થને ઉષાના નામ અંદર શું કામ નાખવામાં આવ્યા? માત્ર ને માત્ર એક ષડયંત્ર છે અને ષડયંત્રમાં અમને આ ભોગ બનાવવામાં આવ્યા છે. અને પછી ફરજ રૂકાવટમાં તો મેં પ્લાઝો પહેર્યો તો સાહેબને મારે એટલું ન કહી શકાય કે ભાઈ હું પ્લાઝો પહેર્યો છે, હું તો કપડાં ચેન્જ કરીને 5 જ મિનિટમાં નીચે આવી ગઈ હતી, છતાં મારી ઉપર ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો. સીમ એની ભૂલના કારણે રહી ગયું હતું મારી બેગમાં. હું મુંબઈથી આવતી હતી, મેં કોઈ બિનઅધિકૃત ઉપયોગ પણ નહોતો કર્યો, છતાં પણ ચોથો ગુનો મારીમાંથી એ દાખલ કરવામાં આવ્યો. અને 5મો ગુનો આ કે જેને મતલબ અત્યારે જે મારી ઉપર ફરિયાદ કરી છે કુંદને, એને 30/12 એની પહેલાંની એક તારીખ છે, એને વોરંટ બજાવે છે, એને હાજર રહેવાનું કહે છે કે તમે મહુવા ખાતે કે નિવેદન લખાવજો, અને પછી મારી પર ગુનો નોંધાય છે. આવા તો કેટલાય માણસો છે જેના મારી પાસે પ્રૂફ છે કે મારે થોડો ઘણો અણબનાવ હોય એ માણસોને બોલાવે છે કે તમને એસપી સાહેબની, આઈજી સાહેબની તમામ મદદ મળી રહેશે, તમે આની સામે ગુના નોંધો. એનું મકસદ એ જ હતું કે આને છે ને પાસા કરી નાખીએ અને આને પછી પાસા થાય ને પછી મતલબ પોલીસમાં નોકરી કરતા હોય એટલે પછી ડિસમિસની માંગ કરીએ. આ મારી જિંદગી એટલી હદે બરબાદ કરવા માંગે છે કે એની વાત જવા દો. પછી બીજું કે મને મુંબઈથી ધરપકડ, મારી લીગલી ધરપકડ જ નહોતી કરી, મારું અપહરણ કરવામાં આવ્યું છે. મહિલા પોલીસ કર્મચારી વગર ધરપકડ કરવામાં આવી છે, નંબર પ્લેટ વગરની ગાડીમાં ધરપકડ કરવામાં આવી છે, અંધારામાં ધરપકડ કરવામાં આવી છે, મને વોશરૂમ સુધી જવા દેવામાં નથી. મેં એને કીધું, સાહેબ મેં કીધું હું આતંકવાદી નથી, હું કોઈ ટેરરિસ્ટ નથી, મને વોશરૂમ તો જવા દો એટલીસ્ટ. પણ મને મારી કોઈ મારી વસ્તુ કોઈ ક્યાંય સાંભળવામાં નથી આવી કે ઉપરથી હુકમ છે કે તમને કે ક્યાંય જવા દેવામાં નહીં આવે. પછી તો મેં એમ કીધું, મેં કીધું સાહેબ મેં તમે વોશરૂમમાં મેં ફોન તો કરવા નથી દીધો, મારા ઘરે જાણ કરવા નથી દીધી, તો મને ખાલી તમે એટલું તો મને વોશરૂમ તો જવા દો. મેં કીધું એ તો મેં કીધું આતંકવાદી હોય ને એને મેં કીધું આવી સુવિધાઓ તો મળે. મેં કીધું આ તો મેં કીધું કુદરતી વસ્તુ છે. ત્યારે તો પછી એ જેબલિયા સાહેબ, પીઆઈ જેબલિયા સાહેબ છે, એ ટોયલેટ ચેક કરવા જાય છે મારું, અને પછી મને એમાં જવા દે છે. અને પછી મેં કીધું સાહેબ તમે મેં કીધું જે આ રીતે કર્યું છે ને, હું કોર્ટમાં કહીશ કે મને આ રીતે મારી ધરપકડ કરી છે. એટલે મેં ફરિયાદ દાખલ કરી દીધી. પછી પાર્થે તે મતલબ ફરિયાદ દાખલ કરી હતી કોર્ટમાં. સાહેબ સમક્ષ, જજ સાહેબ સમક્ષ કીધું હતું કે મને રીમા ઝાલાએ ખોટી રીતે ગોંધી રાખીને મને માર માર્યો છે, મને 4 વાર નિવેદન દીધું, મતલબ નિવેદન માટે બોલાવ્યો છે, અને 4 દિવસે મને આજે રજૂ કર્યો છે, અને મને ઢોર મારવામાં આવ્યો છે. ત્યારે રીમા ઝાલાએ બહાર આવીને એ 14 તારીખે પાર્થને જેલ એન્ટ્રી થઈ, ત્યારે 15 તારીખે પાર્થે મતલબ એને ધમકી આપી બહાર નીકળીને કે તારી જિંદગી બરબાદ કરી દઈશ, તને ક્યાંય નોકરીમાં નહીં રહેવા દઉં, તારું કેરિયર તો હજી શરૂ થાય છે, તને નોકરીમાં નહીં રહેવા દઉં. એટલે 15 તારીખે પાર્થે ફરિયાદ પાછી ખેંચી લીધી. મારી માંગ એટલી છે કે અમને ખોટી રીતે ગુનામાં ફસાવ્યા છે. નયના બારૈયાએ કહેવામાં આવ્યું છે કે રીમાબા ઝાલા દ્વારા મારા પર 5 ગુના નોંધવામાં આવે, જેમાં મારો 1% પણ ગુનામાં રોલ નથી. વાત કરી એટ્રોસિટીના આરોપી જે મારા દાદાના દીકરા થાય છે અનિલભાઈ ને મુકેશભાઈ, તે 2 અજાણ્યા ભાણિયા રીતે ફરિયાદ નોંધાઈ હતી. અને એટ્રોસિટીની મારા દાદાના દીકરાએ જે એટ્રોસિટી આરોપી છે તેમણે 3/10/2025ના રોજ પિટિશન દાખલ કરી હતી અને આરોપીના નામ સામે જાહેર કરાયેલા અક્ષય અને ચિરાગ નામના 2 અજાણ્યા ભાણિયાઓ હતા. હવે તે જ રીતે જોવા જઈએ તો જે નયના બારૈયા છે તેમના દ્વારા સાફ કહેવામાં આવી રહ્યું છે કે જે રીમાબા ઝાલા છે, જે ડીવાયએસપી, તેમના દ્વારા તેમના વિરુદ્ધ જે છે આ કાવતરું રચવામાં આવી રહ્યું છે અને તે જે ખોટા કેસો કરીને તેમને ફસાવવામાં આવી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે આ કેસમાં આગળ શું મોટા ખુલાસા થાય છે. આ વિષય લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.